અમરેલીના ચાંદગઢમાં સિંહણનો આતંક જોવા મળ્યો, જ્યાં ટ્રેકર પર હુમલો કરનારી સિંહણ ગામમાં ઘૂસતા ફફડાટ મચી ગયો છે। ગામમાં સિંહણ દેખાતા લોકોમાં ભયનો માહોલ છે। સિંહણને પાંજરે પૂરવા વન વિભાગની કવાયત પણ જોવા મળી છે। છેલ્લા ઉતારી આ શું થાય છે આને કાંઈ ખબર નથી માંદી છે ભાઈ માંદી નથી ઇન્જેક્શન મારી દીધું 6 વાગે અહીંયા સિંહણ દાખલ ગામમાં થઈ હતી, કોઈ જાનહાની થઈ નથી અને ભેડી રીતે વેચ્યું એનું શું છે। સવારે વહેલી 6 વાગે સિંહણ ગામમાં આવી અને એ કોઈ બીમાર હોય કે પછી એ હડકાયો હોય એ ખબર નથી। અધિકારીઓ ફોરેસ્ટર એ બધાય કલાક દોઢ કલાક મોડા આવ્યા છે, ટાઈમે પૂગ્યા નથી। એ એમ કહે છે કે અમારી જવાબદારીમાં તમે વૈયા જાઓ, દોઢ કલાક પહેલા કોઈ હતું નહીં તો એ ક્યાં ગયા હતા। એટલે આની પરિસ્થિતિ અમારે કોઈ ખેતર સીમમાં જવાતું નથી, કોઈને હાથી હકાતા નથી, તો કામ ખેડૂને જવું કે ન જવું। 2 દિવસ પહેલા ટેકરને સૂચ્યો તો હજી એને પકડી નથી। આ 2 દિવસે ગામમાં આવી તો એ પકડી, તો એ અટાણ લગી કામગીરી એની હતી ક્યાં। અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી સિંહણ જે છે તે ગામમાં આટાફેરા મારી રહી છે અને ટ્રેકર પર હુમલાની ઘટના પણ બની હતી। અમરેલીના ચાંદગઢમાં સિંહણનો આતંક જોવા મળ્યો, જ્યાં ટ્રેકર પર હુમલો કરનારી સિંહણ ગામમાં ઘૂસતા ફફડાટ મચી ગયો છે। 3 દિવસ પહેલા ટ્રેકર પર હુમલો કરાયો હતો। ચાંદગઢમાં સિંહ ઘૂસતા ગ્રામજનોમાં ફફડાટ છે। ગામમાં સિંહણ દેખાતા લોકોમાં ભયનો માહોલ છે, જ્યાં ટ્રેકરને ઈજાગ્રસ્ત કરનારી સિંહણ ફરી દેખાય છે। લીલિયા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી સિંહણને પાંજરે પૂરવા વન વિભાગની કવાયત પણ જોવા મળી છે। સિંહણને પકડવા વન વિભાગની ટીમો પણ અલગ અલગ રીતે સક્રિય થતી જોવા મળી છે। એટલે કે સિંહણ દેખાતા ગામના લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી। વન વિભાગની ટીમ ત્યાં પહોંચી અને સિંહણને શોધવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે। એવું પણ કહેવાય રહ્યું છે, દાવો એવો કરવામાં આવ્યો કે જે આપને દ્રશ્યો સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે, એ સિંહણે આજથી 3 દિવસ પહેલા એક ટ્રેકર છે તેમના પર હુમલો કરી અને તેમને ઈજાગ્રસ્ત કર્યો હતો, જેમની હાલ તો સારવાર હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે। ત્યારે આ સિંહણ જે છે, જે વિફરેલી સિંહણ છે, તેમને પાંજરે પૂરવા માટે વન વિભાગે કવાયત હાથ ધરી છે। ગામના લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરતા વન વિભાગે પાંજરા મૂકી અને સિંહણને શોધવાના પ્રયાસો પણ હાથ ધર્યા છે। હાલો વળી આમ જો છેલ્લા ઉતારી આ શું થાય છે આને કાંઈ ખબર નથી ઇન્જેક્શન મારી દીધું માંદી છે ભાઈ માંદી નથી ઇન્જેક્શન મારી દીધું બે પડી ગઈ 2-5 થઈ ગયા ઇન્જેક્શન મારી દીધું હાલો વળી આમ જો છેલ્લા ઉતારી આ શું થાય છે આને કાંઈ ખબર નથી ઇન્જેક્શન મારી દીધું માંદી છે ભાઈ માંદી નથી ઇન્જેક્શન મારી દીધું બે પડી ગઈ 2-5 થઈ ગયા ઇન્જેક્શન મારી દીધું હાલો વળી આમ જો છેલ્લા ઉતારી આ શું થાય છે આને કાંઈ ખબર નથી। ગામની શેરીમાં સિંહણના આટાફેરાથી ફેલાયો હતો ભય। આખરે સિંહણને વન વિભાગે ભારે જહેમત બાદ પકડી પાડી। 1.5 કલાક સુધી સિંહણ ગામમાં ફરતી રહી હોવાની ચર્ચા છે। વન વિભાગ સામે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો। સિંહણને પકડવા વન વિભાગની ટીમ દોડી આવી, પરંતુ વન વિભાગની ટીમ મોડી પહોંચ્યા હોવાનો દાવો ગ્રામજનોએ કર્યો છે। વન વિભાગે સિંહણને ઇન્જેક્શન મારી અને બેભાન કરી હતી। સિંહણને પાંજરે પૂરી અને સીધી જ સારવાર માટે લઈ જવામાં આવ્યું છે। જે સિંહણ પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહત અનુભવી। ચાંદગઢમાં સિંહણની દહેશતનો અંત આવ્યો હોવાની પણ ચર્ચા છે, પરંતુ ગીરના એ ગ્રામ્ય વિસ્તારોની અંદર અનેક વખત સિંહ હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં જે સિંહણ અત્યારે દેખાઈ રહી છે આપણે પાંજરાની અંદર, એ સિંહણે ટ્રેકર પર હુમલો કર્યો હતો અને હુમલો કરતા ટ્રેકર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેમને હાલ તો સારવાર કરવામાં આવી રહી છે। અને અમરેલીના ચાંદગઢની અંદર જે આખી ઘટના બની હતી, એ ઘટનાનો પણ અંત આવ્યો હોય તેવું પણ હાલ લોકમુખે જે છે તે ચર્ચા તો જોવા મળી રહ્યું છે। ત્યારે 1.5 કલાક સુધી વન વિભાગની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને ત્યારબાદ સિંહણને પાંજરે પૂરી અને લઈ જવામાં આવી હતી। મારું નામ નાનાભાઈ રામભાઈ કુમાણ, ગામ મારું ચાંદગઢ। 6 વાગે અહીંયા સિંહણ દાખલ ગામમાં થઈ હતી,
કોઈ જાનહાનિ થઈ નથી અને ભેડી રીતે વેચ્યું એનું શું છે. મારી ડેલી હું ત્યાં આવી ત્યાંથી પાછી વળી ત્યાં હતા ભાઈ અસલમ ને બે ગામને રક્ષા કરી છે. અત્યારે સિંહણને લઈ ગયા છું. હા આજે લઈ ગયા અને ભરીને. મારું નામ ભૂપતભાઈ રામભાઈ વરુ, ગામ છાનગઢ. અહીંયા સવારે વહેલી 6 વાગ્યે સિંહણ ગામમાં આવી અને એ કોઈ બીમાર હોય કે પછી એ હડકાયો હોય એ ખબર નથી, પણ એણે 2 દી પહેલાં એનો ટેકર એક સૂચ્યો છે અમારા ગામનો. 2 ટેકરો અમારા ગામના છે અહીંયા હાજર હતા, પણ અધિકારીઓ ફોરેસ્ટર એ બધાય 1-1.5 કલાક મોડા આવ્યા છે, ટાઈમે પૂગ્યા નથી. અને પછી એ એમ કે ગામને આઘા વયા જાવ, નામ વયા જાવ. ગામમાં ઘરી ખસોડા કોકને ખાઈ ગયું હોત તો ક્યાં હતા? મંદિર સુધી તો ગઈ રામજી મંદિર લગી તો આવ્યા હતા. તો ટાઈમ હું અચાનક કેવી દઉં ગામમાં ઈ એમ કહે છે કે અમારી જવાબદારી હોય તમે વયા જાવ. 1.5 કલાક પહેલા કોઈ હતું નહીં તો એ ક્યાં ગયા હતા? એટલે આને છે ને ક્યાંય પણ આ સ્થળાંતર કરાવે અને અમારા ગામમાં કોઈને ખેતર પાદર જવાતું નથી, રાતનું નીકળાતું નથી. અને હજી આની ભેગા 3 હતા ને એને તો આને સૂચ્યા છે, હજી અડકાયા થાય એની જવાબદારી શું? ગામમાં કેટલીક જગ્યાએ આટા માર્યા હતા. ગામમાં ઘણી આમ અંદર ઠેઠ રામજી મંદિર સુધી વ્યાય છે. એટલે આની પરિસ્થિતિ અમારે કોઈ ખેતર સીમમાં જવાતું નથી, કોઈને હાથી હકાતા નથી, તો કામ ખેડૂને જવું કે ન જવું? તો આને જંગલ ખાતાને 2 દિવસ પહેલા ટેકરને સૂચ્યો તો હજી એને પકડી નથી. આ 2 દિવસે ગામમાં આવી તો એ પકડી, તો એ અત્યાર લગી કામગીરી એની હતી ક્યાં? ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.